કઈશ લો થઈ જાય આ કાક છે ને આ માછલી નો પૂરા જેવું છે કેટલી બધી હેંગાવી આવી ગઈ જોવા પછી આવ્યા એકવાર આવ્યા પણ નંદીબેન તે નો મળ્યા. હા તે અમે હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ. તો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને હમણાંથી થોડાક દિવસથી વરસાદ તો આવતો નથી પણ બકાલું ને એવું બધું છે ને મારી ઘોડે મૂરજાવા મળ્યું છે ફૂંકાવા મળ્યું છે. જો કેવું થઈ ગયું છે એમ છે કઈ નહીં આ છે ને આપણે ઝાડ નીકળી ગયું છે દરિયામાં આપણે જો આપણે ભીમા કાકા આવી ગયા છે અને એ પેલા એકવાર આવ્યા હા પણ આપણે કઈ ઘરે હતા નહીં તે રીતે ગયેલા હતા નહીં ઘણી વાર બેઠા અને આસપાસ આવ્યા છે ભીમા કાકા. જો મારા મમ્મીએ ચા બનાવી નાખી તો ભીમા કાકાને જો ચા પીવે છે. હાલો મિત્રો ચા પીવા ઘણા સમય પછી આવ્યા કોતો ઘણા સમય પછી આવ્યા એકવાર આવ્યા પણ નંદીબેન તે નો મળ્યા. હા તે અમે રામજીભાઈ ચા પાયો ઘણી વાર બેઠા કલાક દોઢ કલાક બેઠા. હા એ પેલા આપણે અમે કાલે જ આવ્યા દિયાલે અમે સાંજે 5 વાગે આવ્યા સાંજે 6 વાગે ઘરે પી ગયા એવું છું બધું. ગાડી લઈને આવ્યા ને ઓલો ખીસડો ને બધું કરવાનું હતું ને ત્યાં આવેલા હતા એવું હતું. તો કઈ નહીં મારા ભીમા કાકાની ચા પીએ છે ને મારા મમ્મીએ ચા બનાવી છે. ફેમિલી હું જાઉં છું અમારા ભાભીના ઘરે અને કેટલા બધા હેંગા ને એવું બધું ઠેરવેલું પડ્યું ને મને દેખાડવા ત્યારના હાથ કરતા હા તે હવે હું જાઉં છું. કેટલી બધી હેંગાવી આવી ગઈ જોવામાં કાઢવા છે. આ તો જીવડી લાગે ઘણી જીવડી છે એલા લાલ કલર નો કસલો. હા એ લાલ કલર નો કસલો કાઢી પછી ખબર પડ્યો હલવાઈ ગયેલું કેટલો હે પણ જો કાઢવાનું શરૂ છે. દરિયામાં આવે દિનેશ પરમાર ગયા ત્રણ હેંગાઈ નીકળી લેરિયા હેંગાયું કહેલા પછી જીભડિયું કેટલું શાક આવેલું હોય. શાક તો ઘણું આવ્યું પણ કાઢવા વાળા એક જ છે. હાલો કાઢવા મળો મને નથી આવડતું. આવડે કાઢવા મળો. હાલો અરે એમ થાય એકવાર કાઢો તો ખરા. અરે ટ્રાય મારો મારા પાસે રવિવાર છે એવું છે. હા રવિવાર તો હું સતાણી આતે થોડી મને કે બે કાઢવા ન મળું જેવું જેવું આવડે. અલગ અલગ હે બીજા કેટલો તો વજન હે પીણા વાળી થઈ ગયું બીજું એવું ધોઈ નાખવાની આખી તવણી ભરાઈ ગયેલી છે પણ માહલી છે હો આમ માહલી છે એક હેંગાયું હેંગાળ્યું કેટલી બધી હેંગાળીઓ આવે હજી હેંગાળીઓ આવે. તો ફેમિલી આમ જો આમાં ઘણી બધી હેંગાળી કાઢી છે કાઢવાનું શરૂ છે ને જીવે જ છે જુઓ કેમ પણ માહલી પૂરો આવી ગયો. અરે છે એક કહી લે અહીંયા છે એક કહી લે અહીંયા છે. હા હું એમ જ લાલ કલર ની એવી કહી અલગ ને હા અલગ કહી હા મેં પહેલી વાર જ જોઈ પણ લાલ કલર ની કહી એટલું શાક પણ કઈ વાત પૂછો એટલું શાક. જીપડી કેમ પણ હજી આ કહેલા ને બધી કાઢવાનું બાકી પેલા છે ને આ હેંગાવી વો તો એ તો હેંગાવી ને કાઢે છે ને એક ઝીપડી કાઢ નાખી એક માહિતી કાઢ નાખી હેંગાયું કાઢ નાખી એક શેર હે ફોન એમ ન પડે.
કેટલી અલગ અલગ શાક છે આમાં. લેરિયા, કહલ્યું, માહલ્યું, ઝીપડિયું, આ શેરવી, ઘણું બધું શાક છે. એ તો અહીં કાઢવાનું શરૂ છે. આ તળણીમાં તો એટલું બધું નથી આવેલું, પણ આ તળણી આખી ભરાઈ ગયેલી છે. હા, એમાં ઘણું બધું હોય. લેરિયું. કાલ મોટો લેમ્પ આવ્યો પણ આજ નથી એવો. કાલ મોટો આવેલો તો? હા મોટો. કાલ મોટો લેમ્પ આવેલો તો. જો નામાં લાગી. જો ફેમિલી કેવી મસ્ત આવી ગઈ, મસ્ત મસ્ત. બે માહલ્યું થઈ ગઈ. તો કઈ નહીં ફેમિલી, જો હવે કાઢવાનું શરૂ છે લેરિયા ને બધું. તો આમાં કાઢે ને પછી હું તમને બતાવું કહેલો ને એવું કેવી રીતે કાઢે ને. લેરિયાને રમાડવાનું છે. રાયપું લેરિયાને રમાડવું. પણ હાલે તો ઠીક છે. 500 ગ્રામનો એક ખાલી. વાહ, જોરદાર. લેમટો નહીં, એને શું કહેવાય? લેરિયું. લેમટો થોડો બીતી નહીં. અહીં કોઈ બીક જ ના લાગતી કા? ઘણી વેરાયટી આવી ગઈ ને. હોંડી આવી ગયો તો ફેમિલી, હોંડી આવી ગયેલી છે. દવામાં એ શું હે, એને શું કહેવાય? નહીં, માછલી નો કહેવાય, બીજું કંઈક નામ આવે. કેવો? પૂરો નો આવે, નામ આવે કંઈક. એટલે કેતન કાકાની મોટા મોટા માછલા લાવે, નામ શું હોય? હા, ધોઈને આવડે. શેરવી. તાને શેરવી કહેવાય. શેરવી ડકઈ એટલું નીકળ્યું એ તો ઘણું કાઢવાનું બાકી. હવે કહેલો કાઢવાનો હોય. અને ઓલો કહો તો તમને પેલા કાઢ દો. હા હા, નકર તો મમ થઈ, નકર મરી જાય. લીંગા ભાંગ નાખી તો એટલે કે નહીં લાગતો એને. મને તો હાવ અલગ લાગે. હવે આપણે બધું મેં તો મેં જોયું. રસલો જોજો. નીકળી ગયો. એ ઊંધો થઈ ગયો. કેસે કરું? થોડા એટલે નકર તને કલર કેવો છે ખબર? લાલ. ઓય છોટી રાખ. જો ફેમિલી, કેવો મસ્ત મસ્ત કસલો નીકળી ગયો છે. આપણે આવે ને એ કલર નથી, આ લાલ કલર નો ક્રસલો છે. જો કડી રાહે હવે. છોકરા નખરા કરે. કડી રાહે ને તમારો વારો. કરડે હું એમાં આવડી ગયું મને. આવડી ગયું. ઓસ્કર તો મોટો જબર હતો ને, તેમાં તો પકડી લીધો ને. ભાંગ નાખવાનું ને. આવડે કા? એ બસ આમ કરીને ભાંગી નાખવાનું હોય. કહેલા જેટલી મારા ફટ બોલ્યો. ભરેલી છે ઈ. બસ લ્યો. એટલે ફેમિલી, આનો કલર કેવો છે જો? હા, લાલ. અલગ કલર છે આનો. અલગ. મસ્ત મારી જેવો છે જો. મેસિંગ હા. અડવા ગયા તો લ્યો હજી. હવે પકડી લે તો આને ને હવે નો કાઢે લીંગા તો. ક્યાં છે? હા એલા છે તો ખરી હો. હે ને ઈ હેંગાડીને પકડી ગયેલી છે. હા. એ બહુ મોટી છે. નથી આવડે તો કાઢો નહીં. મને નથી આવડતું તો હું
મને તો આવડે પણ મારે તો આ રવિવાર છે તે નકર તો હું કાઢવા દઉં ડબ્બો અડે કાંઈ મોઢામાં ન પડી જાય હમ. નાની છે તો બિચારી કરી છે ઘણા ફેમિલી આપણે બીજી કસલી કાઢી છે નાની અમથી છે એના કરતા પણ નીકળશે મારથી નીકળી જાય આ બે હાથને પકડી હા કાંઈ કરી ઉપર ઉપર લીંગાનો કામ એટલે વાપી કરી દઉં જો જો યાર પકડી ગયા એટલે વાડીમાં ગળી જાય નંદીબેન પકડો તો ઓલી કરતા તાર નાનું કહેલી બહુ રાંધો બસ જો મને આવડી ગયું કહેલા પકડતા મારે તો કહ્યું આવું તો કહેલા પકડવા આવડી ગયું ને હવે કહ્યું આ છે હેંગાર્યું ને આ છે જીભડ્યું ને આમાં આ છે શેરવ્યું કહેવાય આને પણ આ જે નાની કે સારા મોટા થાય ને ત્યારે બહુ મોટા શેરવા થઈ જાય ને આ કાક છે ને આ માછલી ના પૂરા જેવું છે આ છે માછલી આ છે માછલી હા એ એવું છે એટલે તું બોલ લાઈક કરી દેજો શેર કરી દેજો કે ને વિડીયોમાં બના રહેજો જો અમાર નંદીબેન જુઓ હવે શીખે છે શીખો શીખો પહેલી વાર હેંગાઈ કાઢું છું અમાર ઘેર લગે કેટલી હેંગાઈ હા અને આ મારી બેન છે ઈ જો શીખે છે એ શીખે છે હા ઘોડે હા એ આવી છે આટો મારવા પણ એને કામે લગાડી દીધી ને આ અમાર છે સાહેબ દિને રાત દરિયો ખેડવા વાળા તો ફેમિલી આપણે તમને કહેલું દેખાડીને એનું મુહૂર્ત થઈ ગયું છે સૂલો દગી ગયો કેમ ખબર હે જો આ છે લાલ કહી તમે કહેતા ને જો ઈ પીરી ઈંડાળ વાળી નીકળી હા બે માહલ્યું નાખી ને આમ કહેલી જો હા. કલર બસ આવે તો કહેલી છે ને ઠીબું ભરવાનું ચાલો આવે છે શાક ને એવું બનાવે છે ને આપણે છે ને હેંગાયું કાઢતા હા બધી હેંગાયું કાઢી નાખી થોડી ઘણી હવે બે ચાર વિધી છે એક કાંસરો ભરાઈ ગયા આખી હેંગાયું ની એટલી હેંગાયું નીકળે ધોવી પડશે કેમ કે ધૂળ થઈ ગયેલી તો જેટલી છે ને બે ચાર છે ને એ કાઢી નાખે પછી હું તમને દેખાડું ધોઈ ઉતારું છું હું તમને આજ બધાને હેંગા દેખાડી ને નંદી ફીએ મને ફોન આપ્યો છે અને હું વિડીયો ઉતારું હે બાબા જેટલું બધું છે આવ્યું છે તો આ બધું છે આવ્યું ખા ઓલો ખાગડા છે અને આ જો બધું છે આવ્યું છે શેરવી કંજી આ તો બધું છે આવ્યું છે એક સેવું આવ્યું અને એક છે આવ્યું જીબડા અને એક ઝીબડું આવ્યું બધી હેંગાયું નીકળી ગઈ છે જોઈ શકતા છો અને જો જીવડી પણ છે હેંગાયું તો એટલી નીકળી છે અને જોઈખી જ નથી પણ એટલી નીકળી છે અને આનું કંઈ શાક નહીં કરવાનું આ તો વેચી નાખવાના છે ને શાક કરવાની તો જો કહેલું ને એવું છે અહીંયા જો ઠીબું ને એવું ભરાય છે તમને બતાવું જો ઠીબું ભરવાનું શરૂ છે ને અહીંયા જો શાક મૂકી દીધેલું છે માહલ્યું ને એવું નાખી દીધેલું છે અને અહીંયા જો ઠીબું ભરાય છે બે કહેલું હતી તો બે ઠીબું ભરાઈ ગઈ એમ હે ફેમિલી શાકનો તાપ થઈ બેન શીકણું બહુ હોય ચીકણું બહુ હોય આ લાલ વાત કરો માં ધોઈ પાણી રેડવામાં છે ને હવે વ્યવસાય ઘરે અને હેંગાવીને એવું છે ને બધું ભરી કંઈક વેચવા નથી ને વેચવા નહીં દિયે તો આપણને કંઈ ખબર નથી એનો ભાવ ઈવડે એ લોકો શું લે છે તો આપણે ક્યારેક પૂછી લેવું કે તમે શું ભાવ લો એમ પછી આપણે તમને બધાને કહેશું કે કેટલો ભાવ લે છે એમ આપણે 50 કિલો હોય ને 100 કિલો હોય ને એમ બધું હોય ને આજ તો આપણી ઘરે કોઈ નથી બોલો એવું છે તો કંઈ નહીં વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય